ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ હોય એમ લાગી રહ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નાની બાબતે ઉગ્ર ઝઘડો સ્વરૂપમાન થતો હોય છે। ત્યારે વધુ એક ઝઘડો લીંબડી તાલુકાના ઉટડી ગામે એક જ સમાજના દેવી પૂજક પરિવારો વચ્ચે થયો હતો। માહિતી મુજબ આજથી દોઢેક વર્ષ પહેલા જ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બુટિયા પરિવારજનો હિજરત કરી ગયા હતા। લગભગ એક મહિના પહેલા લીંબડી પીએસઆઈ અને સ્ટાફે આ પરિવારની ઘર વાપસી કરાવી હતી। ત્યારે જૂની અદાવતને લઈને વળી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બુટિયા મનસુખભાઈ, રાશિંગભાઈ, રવિભાઈ, કાંતાબેન, રેખાબેન રોહિત ઉપર ધારિયા પાઇપ ધોકા વડે હુમલો કરાયો હતો, જેમાં આ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। આ મારામારીમાં ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળતા ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા। BS9 TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।